હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે કાલે જે ન્યૂઝ હતા કે ભાઈ તમારી એક્ઝામ જે છે પોસ્ટપોન થઈ છે, ત્યારથી ઘણા વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવી રહ્યા છે કે સર હવે અમારી એક્ઝામ ક્યારે લેવાશે, પેપર ક્યારે હશે, કયું ડેટ હશે, હવે અમારે તૈયારી શાની કરવાની છે, અમે કયા પેપરની તૈયારી કરીએ. હજી સુધી કોઈ સર્ક્યુલર આવ્યો નથી જીટીયુ દ્વારા, તો અમે કન્ફ્યુઝ છીએ. તો અમે શું કરીએ? તેના માટેનો વિડીયો છે વિદ્યાર્થી મિત્રો. દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ એન્ડ સુધી જોડાતા રહેશો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સને પણ મોકલવાનો છે, જેથી તમે જે રીતે ચિંતા કરી રહ્યા છો એ લોકો પણ આ વિડીયોથી એમની પોતાની ચિંતા છે એ ઓછી કરી શકે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? વિડીયો શરૂ કરતા પહેલા હું તમને ખાસ જણાવી દઉં કે આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે સેમિસ્ટર 1 ના વિદ્યાર્થી મિત્રો માટે, સેમિસ્ટર 3 ના વિદ્યાર્થી મિત્રો માટે અને સેમિસ્ટર 5 ના વિદ્યાર્થી એટલે 6 ની અંદર જે છે દરેકના અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાં હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો અને દરેક ઇન્ફોર્મેશન ત્યાંથી તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 1 ની અંદર જ્યારે એક્ઝામ છે આજે 9 અને 10 તારીખ બે ડેટ જે હતી, ઇંગ્લિશ કોમ્યુનિકેશન સ્કિલ ઓફ ઇંગ્લિશ અને બીજી હતી મેથેમેટિક્સ, એ પોસ્ટપોન થઈ. હવે ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાત જે છે એની આધારે આપણે આખી જીટીયુ કાલે સર્ક્યુલર બહાર પાડ્યો અને એની અંદર એ લોકોએ કહ્યું કે ભાઈ 9 અને 10 9 જાન્યુઆરી અને 10 જાન્યુઆરી જે એક્ઝામ હતી એ એક્ઝામ પોસ્ટપોન છે, એની ડેટ હજી સુધી આપી નથી. તો પહેલા આપણે ચેક કરી લઈએ કે જે એક્ઝામ હતી આપણી એની અંદર વાત કરીએ કે એક્ઝામ ડેટના આધારે આપણું ટાઈમ ટેબલ જે હતું એ ટાઈમ ટેબલ કયું હતું. તો હવે એ ટાઈમ ટેબલની આધારે કયા સબ્જેક્ટ છે અને કયા સબ્જેક્ટ તમારા નેક્સ્ટ આવી શકે છે, એટલે કે કયા સબ્જેક્ટ તમારી એક્ઝામ પહેલી હશે અને પછી કયા સબ્જેક્ટ ક્યારે આપણી એક્ઝામ આવશે. તો આપણું જ્યારે પણ ફર્સ્ટ ટાઈમ ટેબલ હતું આ ટાઈમ ટેબલ છે, એની અંદર વાત કરીએ તો કોમ્યુનિકેશન સ્કિલ અને આ બંને જે એક્ઝામ જે છે એ કેન્સલ થઈ છે, એટલે આ બંને તો કેન્સલ થઈ ગઈ એક્ઝામ. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ કેન્સલ થઈ ગઈ છે એટલે બાકીના દિવસો ગણીએ તો ઓટોમોબાઈલની અંદર સીધી અત્યારે 20 તારીખે એ લોકોનું પેપર છે, હવે 20 અને 29. ઓકે, હવે અહીંયા 20 અને 29 પેપર છે. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને માઇન્ડમાં એવું થતું હશે કે સર 11 તારીખે એક્ઝામ ના લઈ શકે, 11, 12, 13. તો 11 તારીખે વિદ્યાર્થી મિત્રો 11 જાન્યુઆરી કોમ્પ્યુટરની અંદર એક્ઝામ છે, જોઈ શકો છો. ઓકે, એટલે 11 તારીખની પોસિબિલિટી જતી રહી. ચલો 20 તારીખના પહેલા 19 તારીખે કોમ્પ્યુટરની અંદર પેપર છે. ઓકે, એટલે એ પણ પોસિબિલિટી ફિનિશ થઈ જાય છે. ક્લિયર? ઓકે, હવે એના પછી વાત કરીએ તો એક્ઝામની વાત છે તો અહીંયા આપણે આ જે સેમિસ્ટર છે વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 1 ના વિદ્યાર્થી મિત્રોને જે એક્ઝામ નથી આપવાની, સેમિસ્ટર 3 ના જે વિદ્યાર્થી મિત્રો છે એ લોકોને પણ એની રેગ્યુલર એક્ઝામ છે અને રીમિડિયલ એક્ઝામ છે, એટલે સેમિસ્ટર 2 નું પણ ટાઈમ ટેબલ જોવું પડે અને સેમિસ્ટર 3 નું. તો સેમિસ્ટર 3 ની એક્ઝામ જે છે એ 11 તારીખથી સ્ટાર્ટ થાય છે, 11 જાન્યુઆરીથી સ્ટાર્ટ થઈ રહી છે. એટલે હવે 12 અને 13, તો 12 અને 13 ની અંદર એ લોકો એક્ઝામ લેવાની પોસિબિલિટી બહુ જ ઓછી છે. ઓકે, એટલે હું તમને એવું કહી શકું કે જે તમારી ઇંગ્લિશની એક્ઝામ છે અને મેથેમેટિક્સની એક્ઝામ છે એ 20 થી 30 ના સ્લોટની અંદર સેટ થઈ શકે એવી છે, પોસિબિલિટી 20 થી 30 ની અંદર વધારે છે. ઓકે, કેમ વધારે છે સમજી લો કે જો અહીંયા સિવિલ છે, ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ છે, તો અહીંયા 22 તારીખે પેપર છે અને 25 તારીખે પેપર છે. અહીંયા સિવિલની અંદર 20 અને 24 છે, એટલે 25, 26, 27 ખાલું છે. 25, 24, 27 ની અંદર બહુ જ જગ્યાઓ છે. આઈટી ની અંદર 20 તારીખે એક્ઝામ એમની પૂરી થઈ જાય છે. હવે આઈટી માં અત્યારે હાલ જોવા જઈએ તો 18 જાન્યુઆરી એમનું આઈટી નું પેપર છે, એટલે 18 તારીખનું પેપર સ્ટાર્ટ કરી દેવાનું છે. એટલે પાયથોન અને આઈટી બંનેની તૈયારી અત્યારે સ્ટાર્ટ કરી દેવાની છે. જોડે જોડે મેથ્સ અને ઇંગ્લિશની તૈયારી ખાસ કરવાની છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બસ હવે પતી ગયું ભાઈ, એક્ઝામ પોસ્ટપોન થઈ ગઈ છે, આપણું વાંચવાનું પોસ્ટપોન નથી કરવાનું, એક્ઝામ તો લેવાની છે, ટૂંક સમયમાં એનો ડેટ આવી જશે. તો બાકીના જે સબ્જેક્ટની ડેટ છે એ તો ચેન્જ થઈ જ નથી. તો તમારી મહેનત જે છે કન્ટિન્યુઅસ રાખો. થોડો સમય વધારે મળ્યો છે, જે સિલેબસ તમે તૈયાર નથી કરી શક્યા, જે આઈએમપી ક્વેશ્ચન તૈયાર નથી કરી શક્યા, જે પેપર તૈયાર નથી કરી શક્યા એ પેપર્સ તૈયાર કરી દો. જો તમે 1 અને 2 ચેપ્ટર તૈયાર કર્યા છે કે 3 ચેપ્ટર તૈયાર કર્યા છે, 2 યુનિટ રહી ગયા છે તે 2 યુનિટ તૈયાર કરી દો, જેથી તમને એક્ઝામ આવે તો તકલીફ ના પડે. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કાલથી જેવું એક્ઝામ પોસ્ટપોન થઈ તરત જ બેગ મૂકી દીધી છે, ચોપડા મૂકી દીધા છે. મિત્રો, આપણી એક્ઝામ કાયમી માટે કેન્સલ નથી થઈ, પોસ્ટપોન થઈ છે. તો પોસ્ટપોન થવાનું કારણ એ છે કે કોઈ પ્રોબ્લેમ હતો એના કારણે પોસ્ટપોન થઈ ગઈ છે. આવું ઘણી વખત જીટીયુ માં બનેલું છે. ઓકે, તો આ છે. એના પછી વાત કરીએ
તો આ તમારા આઈટી સિવિલ મિકેનિકલ દરેકની અંદર દરેક બ્રાન્ચની અંદર છે. હવે પર્ટિક્યુલર આપણે જોઈ લઈએ તો કોઈ પણ બ્રાન્ચ હોય એ બ્રાન્ચની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા સેમિસ્ટર 1 છે એ સેમિસ્ટર 1 નું આખું ટાઈમ ટેબલ હું તમને અહીંયા બતાવીશ. સેમિસ્ટર 1 તો સેમિસ્ટર 1 નું ટાઈમ ટેબલ તૈયાર થઈ ગયું. આ સેમિસ્ટર 1 નું ટાઈમ ટેબલ છે, તમે જોઈ શકો છો. આ સેમિસ્ટર 1 નું છે. તો એની અંદર કઈ કઈ ડેટ છે તો 29 ડેટે ડ્રોઈંગ છે, 20મી એ ફિઝિક્સ છે, પછી 22મી તારીખે 3 એટલે કે બાયોમેડિકલ ની અંદર 22 તારીખે એક્ઝામ છે. ઓકે, 23 નથી, 24 એક્ઝામ છે, પાછી 24 શાનું છે ડ્રોઈંગ નું પેપર છે, 25 એક્ઝામ છે નહીં, 25 કોઈ પેપર દેખાતું નથી, પણ હા 25 એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી છે એટલે 25 ની પણ બહુ ડેટ બહુ કાટું કામ છે. ક્લિયર? એટલે એ એક્ઝામ 16-17 તારીખની આસપાસની પોસિબિલિટી થઈ શકે, કારણ કે જો 16-17 તારીખે કોઈ એક્ઝામ દેખાતી નથી. 16-17 પેપર એનું છે તમારું એ 11 છે સીધું 17 છે એટલે 17 પેપર છે એટલે 17, 18, 19 એટલે 20 થી 30 ની વચ્ચે તમારી એક્ઝામ હોવાની શક્યતા વધારે દેખાઈ રહી છે. ઓકે, એટલે 25 થી 30, 25 થી 30 નો સ્લોટ ખાલી છે. હવે બે પેપર. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના માઇન્ડમાં એવો છે કે શું સર પેપર કન્ટિન્યુઅસ પણ આવી શકે? હા, કન્ટિન્યુઅસ પણ આવી શકે. એટલે હું તમને કહું છું કે તમારા જે પાછળના બે પેપર છે એ પેપરની તૈયારી અને મેથ્સ અને ઇંગ્લિશની તૈયારી જોડે રાખો. હવે સેકન્ડ સેમિસ્ટરની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો જોઈ લો. સેકન્ડ સેમિસ્ટરની અંદર જે છે સેકન્ડ સેમિસ્ટરનું ટાઈમ ટેબલ રીમિડિયલ, કારણ કે સેકન્ડ સેમિસ્ટરનો વિદ્યાર્થી કોઈક હોય એને પણ ફર્સ્ટ સેમિસ્ટરનું એક્ઝામ આપવાની હોય તો એ પણ ટાઈમ ટેબલ જુટ્યુને ધ્યાનમાં રાખવું પડે છે. સેમિસ્ટર 3 નું પણ ટાઈમ ટેબલ ધ્યાનમાં રાખવું પડે છે. તો એ લોકોનું પેપર 17, 18, 30, 11 તારીખે છે, પછી 24 તારીખે પેપર છે, 25 પેપર છે એટલે 24-25 પેપર છે એટલે 24-25 ની પોસિબિલિટી તો ઓછી થઈ ગઈ. ઓકે, 24-25, 26 પેપર, 26 તો રજા છે, 26 જાન્યુઆરી છે એટલે 26 તો પેપર નહીં હોય. 27-28 નું તારીખ તો જોઈ શકે તો 27-28 નું પેપર ની પોસિબિલિટી દેખાઈ રહી છે. ઓકે, એટલે 27-28 નું પેપર જે છે એ હોવાની શક્યતા દેખાઈ રહી છે. હવે 27-28 ની અંદર વાત કરીએ તો આપણા સેમિસ્ટર 1 ની અંદર જોઈ લઈએ તો સેમિસ્ટર 1 જે છે એની અંદર સેમિસ્ટર 1 ની અંદર 27 અને 28 જે છે એની અંદર પણ 27 ને 28 ની વાત કરીએ તો એની અંદર પાછું તમને શનિ રવિ એટલે કે સેટરડે સન્ડે ની પોસિબિલિટી થઈ જાય છે. 29 પેપર છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, તો જે ડેટ છે એ તમારી 25 તારીખથી 30 તારીખની અંદર પોસિબિલિટી થશે, અથવા લોકો એવું કરી શકે કે પહેલી બીજી તારીખે પોસ્ટપોન કરી શકે. જે તમારો ડેટ સ્ટાર્ટ થાય છે ફેબ્રુઆરીથી એની અંદર પહેલી અને બીજી તારીખે પણ આ લોકો એક્ઝામ લે અને 2 દિવસ તમારું ટર્મ એન્ડ એક્સટેન્ડ કરી શકે છે. ક્લિયર? તો મારો કહેવાનો મતલબ એટલો છે વિદ્યાર્થી મિત્રો કે અત્યારે હાલ જે કોમ્પ્યુટરના સ્ટુડન્ટ છે તો 11 તારીખનું પેપર જે છે તો ચાલુ કરી જ દેશે તૈયારી. ક્લિયર? હવે કયા કયા વિદ્યાર્થી મિત્રોને દરેક મેથ્સ અને ડ્રોઈંગ તમારું મેથ્સનું પેપર છે, મેથ્સ હોય તમારું, પછી સમજી લો કે ફર્સ્ટ સેમિસ્ટરની અંદર વાત કરીએ તો મેથ્સ છે, ઇંગ્લિશ છે, આ બેની તૈયારી તો જોડે જોડે રાખવાની જ છે. હવે ઓટોમોબાઈલ મિકેનિકલ વાળા 20 તારીખે જે પેપર છે તમારું ફિઝિક્સ અને ડ્રોઈંગ આ બંનેની તૈયારી, અને આ ચારે ચારની હવે ટાઈમ ટેબલ બનાવી દો આખું ફરીથી. ભાઈ ઇંગ્લિશની તૈયારી, મેથ્સની તૈયારી, ફિઝિક્સની અને ડ્રોઈંગની. ઓકે, એ જ પ્રમાણે કોમ્પ્યુટર વાળા તો 11 તારીખે પેપર નીકળી જવાનું એક. પછી રહ્યું 19-24 ની જોડે જોડે તૈયારી તમે 9-10 ને હવે 1-2 દિવસની અંદર સર્ક્યુલર આવી જશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહે છે કે સર સર્ક્યુલર ક્યારે આવશે? તો 1-2 દિવસની અંદર સર્ક્યુલર તમારો જનરેટ થઈ જશે. ડેટ પ્રોસેસમાં જ છે. આ લોકોનું પણ થોડું જોવું પડે કે કઈ તારીખે કોઈ સેમિસ્ટરને કોઈ અડચણરૂપ તો છે નહીં, એ ખાસ ચેક કરવું પડે છે. એના પછી એ લોકો ડેટ ડિક્લેર કરશે તમારી, એટલે ટૂંક જ સમયની અંદર તમારી ડેટ આવી જશે. પણ મારો કહેવાનો મતલબ એટલો છે વિદ્યાર્થી મિત્રો કે ડેટ જે છે જલ્દી આવશે, પણ તમારી તૈયારી ઓછી ના થવી જોઈએ, તૈયારી સ્ટાર્ટ રહેવી જોઈએ. તૈયારી માટે મારા દરેકના વિડીયોઝ મૂકેલા છે. આ વિડીયોની લિંકની અંદર વિદ્યાર્થી મિત્રો દરેક સેમિસ્ટર, દરેક ચેપ્ટર, દરેક સબ્જેક્ટના કોર્સ પણ મૂકેલા છે, જે કોર્સની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. જેવી ડેટ આવશે તરત જ હું તમને તરત જ જાણ કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. વધારે પોસિબિલિટી 20 થી 30 ની વચ્ચે છે, અને જો સેટ નથી થતું તો 1 અને 2 તારીખની પોસિબિલિટી સૌથી વધારે છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? આશા રાખું છું આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થયો હશે. અત્યારે હાલ 14
15 જાન્યુઆરી સુધી તમારી મેથ્સ અને ઇંગ્લિશનું પેપર નહીં આવે એ કહું છું. બાકીના પછીનું તમારું પેપરની પોસિબિલિટી વધારે છે. ઓકે, આશા રાખું છું આ વિડીયોમાં તમને ખબર પડી ગઈ હશે અને આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થાય તો બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરશો વિદ્યાર્થી મિત્રો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રોને આ આઈડિયા આવી જાય અને પોતાની તૈયારી સ્ટાર્ટ રાખે. મારી દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર અપીલ છે, એક હું તમને અપીલ કરું છું કે તમારી તૈયારી જે છે એ તૈયારી ઓછી ના થવી જોઈએ. વારંવાર હું તમને એટલા માટે કહું છું વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ સેમિસ્ટરમાં છો, આપણો ટાર્ગેટ એ હોવો જોઈએ પહેલો કે દરેક વિદ્યાર્થી પાસ થઈ જાય, જેથી ફરીથી રિમિડિયલ એક્ઝામ ના આપવી પડે. જે સેમિસ્ટરની એક સેમિસ્ટર ફર્સ્ટ સેમિસ્ટરમાં છો એ સેમિસ્ટરની ફરીથી માર્કશીટ ના બને એ ધ્યાન રાખવાનું છે. બીજું, ઘણા વિદ્યાર્થી મિત્રોનો ક્વેશ્ચન હતો કે સર અમારે જે રિસિપ્ટ છે એ રિસિપ્ટ ફરીથી કરાવવી પડશે. ના, તમે જે રિસિપ્ટ જૂની કરાવેલી છે, હોલ ટિકિટ જે છે એ જ ટિકિટ તમારી વેલિડ છે, એ જ ટિકિટ તમારે લઈને જવાની છે અને એ જ ટિકિટ તમારે કામમાં આવશે, હોલ ટિકિટ. ક્લિયર? ઓકે, તો બીજો કોઈ ક્વેરી હોય વિદ્યાર્થી મિત્રો તો કોમેન્ટ કરી શકો છો. વોટ્સઅપ ગ્રુપની અંદર ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.